ગામે ખેડૂતો સાથે 31 લાખથી વધુની છેતરપિંડી થઈ છે। મહાવીર એન્ટરપ્રાઇઝ નામની પેઢીનો માલિક ખેડૂતો સાથે ઠગાઈ કરીને ફરાર થઈ ગયો। ખેડૂતોને ઊંચા ભાવની લાલચ આપીને ઘઉં, સોયાબીન અને તુવેરની ખરીદી કરી હતી। પાકના બદલામાં વેપારીએ ખેડૂતોને કાચી ચિઠ્ઠી અને સહીવાળા ચેક આપ્યા હતા અને ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક લઈને વેપારી પેઢીને તાળા મારીને ફરાર થઈ ગયો। જો કે તોરણિયા અને મોટી મારટના ખેડૂતોના લાખો રૂપિયા ફસાયા છે। ચોમાસા સમયે આર્થિક સંકટમાં ફસાયેલા ખેડૂતોએ ફરિયાદ નોંધાવી છે। ધોરાજી પોલીસમાં ખેડૂતોએ ઠગબાજ વેપારી સામે ફરિયાદ નોંધાવી। મેં મારો માલ મહાવીર એન્ટરપ્રાઇઝ જયદીપભાઈ ભગવાનજીભાઈ સાણંદિયાને આપેલ અને એનું પેમેન્ટ 8 દી 10 દીમાં મહિના દીમાં આપી દે છે એવું કઈ ફરાર થઈ ગયેલ છે। અને અમારા ગામના ઘણા મારા સાથે ખેડૂતો છે એનું પણ એવી રીતે થઈ ગયું છે। તો એ પૈસા અમને આજે આપે તો અમે બિયારણ, ખાતર અને મજૂરી આપી અને ફરીથી વાવેતર કરી શકી। પણ હજી અમારો કોઈ એનો હતો પતો નથી, છતાં અમને સાહેબે આશ્વાસન આપેલું છે કે ભાઈ અમે જલ્દીમાં જલ્દી એની કાર્યવાહી કરી અને તમને ન્યાય અપાવશું। અત્યારે વાલા સેમ્બડી ગોડાઉનમાંથી મારા ઘઉં જોખી ગયો છે। જયદીપ ભગવાનજી ચાણંદિયા મહાવીર એન્ટરપ્રાઇઝની પેઢી ચલાવતો હતો તોરણિયામાં। અત્યારે એ પેઢીનું બધું કઈ છે નહીં। અત્યારે 27 તારીખથી બધું ફરાર બતાવે છે। અત્યારે અમારા તોરણિયા ગામના ખેડૂત અને જાજા બધા ખેડૂતો અન્ય ગામના પણ આવેલા છે, પણ આ તોરણિયા ગામના 8-9 લોકો અત્યારે અમે પોલીસ સ્ટેશને આવેલા હતા। સાહેબે અમને બધું આશ્વાસન આપ્યું કે ભાઈ તમારું કાયદેસર કાર્યવાહી થાય। અત્યારે ઝડપથી અમને અમારો ન્યાય અપાવે એ અમારી માંગ છે। શું તમારી પરિસ્થિતિ અત્યારે કેવી છે? આ પૈસાના નાણાં નથી તો અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે અમારે નવું બિયારણ વાવવું કે અત્યારે શું કરવું એ અમારા ભાગ્યાવાળાને ભાગ દેવા, જમીન ભાગમાં વાવતા હોય એને પણ પૈસા આપવાના છે, માલ વેચીને અમારે દેવાના હતા, અત્યારે કઈ રીતે અમારે દેવા? ગઈ તારીખ 27/5 રોજ આ માણસે તોરણિયા ગામના અનેક ખેડૂતોનું આ જે કઈ આખા વર્ષની જે એની જણસી હોય એ વેતન લઈ અને એના તમામ બાકી લેણા જે કઈ રકમ હતી, અંદાજે મારા અંદાજ પ્રમાણે 15 થી 17 લાખ રૂપિયાની રકમ બાકી રાખી અને 27 તારીખે સાંજે પોતાની પેઢીને તાળા મારી અને પેઢી ઉપર મારેલ મહાવીર એન્ટરપ્રાઇઝનું પાટિયું ઉતારી અને